મારું નામ જાડેજા શિવભાદેશ્વરજી। અમે અત્યારે ગૌરક્ષક ટીમના આગેવાન બધા આવ્યા છીએ રણની અંદર। જે સરસ્વતી ને સોમનાથ જે બે કારખાના રહ્યા, અધિકારીઓ એમ કહે છે અમુક જીનદયાલ વાળા કે અમે આ કાઢી નાખ્યું। તો તમારા સામે જ હું બતાવું છું, હિટાજી છ આલે હેર્યા, એટલે અધિકારીને આમાં લેતી દેતી થાય છે। અને ભાવેશભાઈ એમ કહે છે કે મારો આટલો મંજૂર છે, આટલો મંજૂર છે। તો એક પણ મારી ખ્યાલથી તો આમાં ન હોવો જોઈએ, પણ હશે થોડો ઘણો। આ તો 15 કિલોમીટરનો સુધી તમે હાલ્યા છીએ આજે, અને હજી આગળ કેટલે ભૂ હશે। અને જે ઊંઠાનો સાંઠું ઊંઠું જે દુષ્કાળ આપણા કચ્છની અંદર પડે છે, તો એનો ચરિયાણ જેવી વસ્તુ દુષ્કાળ કાઢ્યા માટે અહીંયા હોય છે, એ પણ આ લોકોએ ખોદી કાઢ્યો છે। અને મોટા ભાગે ભૂમાફિયા કરોડોનો આમાં સરકારનો નુકસાન કરે છે। અમે જે લડત કરી રહ્યા સરકાર માટે કરીએ, કારણ કે સરકારની તિજોરીમાં જશે તો આમ પબ્લિકને સરકાર કાંક સહાય કરી શકે। અમે સરકાર માટે જ લડીએ છીએ, અને આ લોકોના ઉપર તાત્કાલિક કાર્યવાહી થાય। અને એ એમ કહે છે અધિકારીઓ કે અમને બતાવો તો તમે મારા ભેગે હાલો, હું તમને બતાવું। તમને ખરેખર ગાંધીજી મળી જતા એવો લાગી રહે, તમે ખાલી પેપર દ્વારા એમ જ કહો કે અમે પારા તોડ્યા। મને કંડલાપોટ જીનદયાલ વાળા એવું આવ્યો તો કહેવામાં કે પારા તોડી નાખ્યા, પણ આજની તપાસમાં મેં આવ્યા એક પર પારો તોડ્યો નથી। અને આ લુખ્ખા તત્વનો હજી પણ કામ ચાલુ છે। આ ભૂમાફિયાને માટે તાત્કાલિક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। મારું નામ બલભદ્રસિંહ સિદ્ધરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી કચ્છ માતૃભૂમિ ગૌરક્ષક દળ। અમે આજ ભચાઉ કાંઠાની વિસ્તારમાં પ્રમુખ તથા અમારા કચ્છ જિલ્લાના પ્રમુખ સાથે આવેલા હતા। તો અમે અહીંયા કને સોમનાથ તથા સરસ્વતી સોલ્ટની લીજ અહીંયા આવેલા છીએ, ને એ એમ કહે છે કે લીજ છે। તો એમાં લીજ હોય તો અલગ વસ્તુ છે, પણ લીજ હશે તો પણ કેટલી હજારો એકરની લીજ નહીં હોય। તમે વાંહે હિટાચી જોઈ શકો છો, છો હિટાચીથી નવું બાંધકામ ચાલુ છે। આની રજૂઆત અમે એનજીટી દિલ્હી સુધી પણ કરી શકીએ। અને આગળ પણ તમે જો હજી તો અમે 2-3 કિલોમીટર કાપ્યા, અને આ બધું નવું બાંધકામ તમે જોઈ શકો છો, બધું નવું બાંધકામ એકદમ કરેલું છે આ બધું। અને હજી છ હિટાચી તો લાગેલા પડ્યા છે। આમાં કોને કંડલાપોટ દીનદયાલને નુકસાન છે, સરકારશ્રીને પણ નુકસાન છે, કેટલું બધું આમાં છે। હવે એ બધું જોયા પછી આપણે હકીકત વિગત આપી શકીએ કે આમાં કેટલી વિગતો હજી અમારે આપવી। માંગ એ જ છે કે ભાઈ દીનદયાલ પોર્ટ આ લોકોને આવા ભૂમાફિયાઓને ખાલી કરાવે। અમને તો એવું લાગી રહ્યું છે કે ભાઈ ભૂમાફિયા ને બધા દીનદયાલ પોર્ટના સરકારી અધિકારીઓ, અમને તો એવું લાગે છે કે બધા માસિયાઈ ભાઈ લાગે છે, કદાચ પૈસાથી પણ લેતી દેતીનો વહીવટ થઈ ચૂક્યો હોય। મારું નામ જાડેજા શિવભાદેશ્વરજી, ગામ રામવા। જે અમે અરજી કરેલ હતી ભચાઉ કાંઠા વિસ્તારની, જે કંડલાપોટની અને સરકારી જમીન અને વન વિભાગની જમીન પૂર્વ કચ્છ, અહીંયા મંત્રી બોલાયા હતા અધિકારીએ, તો હું આવ્યો હતો। અને જેટલા પણ મારા કણે ડોક્યુમેન્ટના જે પુરાવા હતા એ મેં એમને આપ્યા છે। અને આ સાહેબ ઉપર અમને ભરોસો છે, પણ એક અઠવાડિયામાં કાર્યવાહી નહીં કરે તો આના વિશે અમે આંદોલન પણ પાછળ કરી શકશું। કેમ કે અત્યારે સાહેબે તો ભરોસો આપ્યો છે કે પૂરેપૂરી તપાસ કરશું। એમાં ભાવેશભાઈનો કારખાનો લગભગ મોટે ભાગમાં છે, અને બાબુ ભીમાની ફેક્ટરી છે, સોમનાથ અને સરસ્વતી એ બે ફેક્ટરી છે। આ લોકો અને શ્રીરામ સોલ્ટ, અહીંયા ઉપર તાત્કાલિક કાર્યવાહી થાય। અને બીજે નંબરમાં એ કે આ ભૂમાફિયા રહ્યા મારા ઉપર કંઈ પણ હુમલો પણ કરી શકે એવો મને લાગી રહ્યો છે। કેમ કે હું ઘણીવાર નીકળતો હું એટલે એમની ગાડીઓ હોય છે પાછળ, એવો મને દેખાય છે। પણ હજી સચોટ મને નથી, પણ મને વેમ એ લોકો ઉપર છે। જેટલા કડોલ વિસ્તારમાં કે કાંઠા જે ભચાઉના રહ્યા એ કારખાના રહ્યા, અહીંયા ઉપર એવો લાગે છે। અને ખાસ કરીને બાબુભાઈનો જ્યાં પણ જાઓ, હું એમને ક્યાંય ફેક્ટરી હોય, ક્યાં હજારો એકર જમીન દાબલ હોય, કારખાના મોટા મોટા કરેલ છે। અને અત્યારે સાહેબે અમને બાંયધરી આપી છે કે અમે અઠવાડિયામાં તમને ટપાલ આપશે। એમનો ટપાલનો શું જવાબ આવે છે, મેં મારો જવાબ હતો એ આપી દીધો છે। હેલો ભાવેશભાઈ। હા, એ સાહેબ આશાપુરા ન્યૂઝમાંથી બોલું। હાજી। એ મેં કીધું આ આપણે તમારે સમાચાર આવ્યા હતા તમારા કે આ શિવભાઈ જાડેજાએ અરજી આપેલી છે બલભદ્રસિંહ એમને કે આ દબાણ છે એવો, એના વિશે। હા, તો મને સમાચાર માટે તો મેં કીધું તમારો ખુલાસો પૂછતા હતા ખાલી।
ખુલાસો યાર કેટલા મીડિયા વાળાને જે હોય એ જોઈ લો તમારા હિસાબે. એટલે અમે તો શું છે કે અમે ખુલાસા વગર સમાચાર નથી. અત્યારે એ લોકો અહીંયા પૂર્વ કચ્છ વન વિભાગની કચેરીમાં આવ્યા છે ભુજ જવાબ લખાવા, શિવભા અને બલભદ્રસિંહ એ લોકોને ટપાલ આવી હતી. અમે બોલાયા હતા તો મને જેમલસિંહ અમારે છે એ કે તમે ફોન કરીને પેલા વાત કરી લો કે ભાઈ આ પછી એ પ્રમાણે આપણે સમાચાર મૂકી દઈશું કે ભાઈ આ ખરેખર છે શું આમાં. એ તો એમાં જે કાયદેકીય હશે એ થશે, બીજું તો એમાં શું કહું બીજું. એટલે અમારે તો શું અમે ખુલાસો લઈને પછી સમાચાર મૂકીએ છીએ. બરોબર. હા.